નેત્રંગ તાલુકાની અંદર ઘાણીકુટ ગામે પહેલી વાત તો અમને પૂરતી માહિતી છે નથી, એટલે તેઓ પૂરતી વાતની માહિતી લઈને અહીંયા ગાડી આવે અને તેઓ એવું કહેતા હતા કે આવેદન પત્રની અંદર કે 12 હેક્ટર જેટલી જમીન આવેલી છે, પણ મારે ચૈતરભાઈ ને કેવું છે, ચૈતરભાઈ તમે પહેલા જુઓ કે શેરખાન પઠાણ તમને બોલાવે છે અને તમે અહીંયા ચાલે આવો છો, એટલે ચૈતરભાઈ તમે 12 હેક્ટર જેટલી જમીન નથી, કઈ 35 થી 36 હેક્ટર જેટલી જમીન ત્યાં ગાડી આવેલી છે, એટલે તેના પરિસ્થિતિ એવી છે કે તેના આદિવાસી લોકો જમીન છે એમની પાસે 5 વર્ષોથી એમની પાસે જમીન છે, પણ લાઇટનો પાવર 25-30 ગામના લોકોને લાઇટ પૂરતી મળી રહેતી નથી, એટલે એ વિસ્તારની અંદર બહુ ઘણા સમયથી તકલીફ હતી. જમીન છે તો એમની વારંવાર ઉનાળાની અંદર એમને પાવર પૂરો મળતો નતો. એના અનુસંધાનમાં અહીંના લોકોએ અને ગ્રામ પંચાયતે જે પ્રક્રિયા કરીને ઠરાવ કરીને મોકલ્યું છે અને ઠરાવના પ્રક્રિયાના ભાગરૂપે એને કલેક્ટરશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે અને જે કાગળની વિધિવત રીતે કામગીરી પૂરી કરવામાં આવી છે અને ત્યાંના લોકોના 20 થી 25 ગામના લોકોને સારી એવી વીજળી મળશે અને વીજળીના ભાગરૂપે તાલુકા પંચાયત દ્વારા અમે અહીંયા ટ્રાઇબલની અંદરથી બોર્ડની બી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, એટલે ત્યાંના લોકોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અને ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ સારામાં સારી રીતે થાય એવો અમારો ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે. શાસનની અંદર સારી એવી કામગીરી છે, પણ મને એ લાગે, ચૈતરભાઈને એવું લાગે છે કે આદિવાસી સમાજના લોકો ને આ વીજળી મળે તો એ સારું કે નહીં, એ મારે ચૈતરભાઈને પૂછવું છે. એટલા માટે હું કહેવા માંગુ છું, ચૈતરભાઈ, જગત વિધાનસભાની અંદર આવતા પહેલા તમને જયારે દેખાય તો કોલસો દેખાય, તમને સિલિકા દેખાય, ખાંડ દેખાય, બરાબર, તો મારે તમને એવું કેવું છે આ વીજળી કોને મળે છે? વીજળી કોઈ બહારના લોકોને મળવાની છે, અહીંના સ્થાનિક આદિવાસી લોકો મળવાની છે. એટલા માટે હું ચૈતરભાઈને ખાસ કહેવા માંગુ છું. ઝઘડિયા મત વિસ્તાર તો ચૈતરભાઈ હું એવું માનું છું કે ચૈતરભાઈ એક ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તો ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે, તો મારે એવું કેવું છે કે તમે ડેડિયાપાડાના લોકોની તમે ચિંતા કરો, ત્યાંના લોકોને તમે સુવિધા ઉપલબ્ધ કરો, પછી તમે અહીંની વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય તરીકે અમે પણ ચૂંટાયા છે, એટલે ચૈતરભાઈ તમે અહીં ચિંતા ના કરતા, તમે તમારા મત વિસ્તારની અંદર તમારા લોકોની ચિંતા કરો. એના અમે ધારાસભ્ય તરીકે અને અમારા તાલુકા પંચાયતનો ખૂબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, એટલે મહેરબાની કરીને ચૈતરભાઈ તમે તમારા ડેડિયાપાડા વિસ્તારની ચિંતા કરો, એવો મારું માનવું છે.